વડોદરામાં ભર ઉનાળે પાણીની તંગી મુદ્દે ઘમાસાણ સર્જાયું છે। પાણી કાપ વચ્ચે આજવા સરોવર જળસ્તર ઘટતા પાણીનું સંકટ સર્જાયું છે। નર્મદાનું પાણી આજવા સરોવરમાં ઠાલવવું પડે તેવી સ્થિતિ છે। પૂર્વ વિસ્તાર સહિત શહેરના અનેક ભાગોમાં પાણીની અછત સર્જાઈ છે। પાણીની તંગી ઉકેલવા પૂર્વ ઝોનમાં તાકીદની બેઠક બોલાવાઈ છે। કોન્ટ્રાક્ટરો પાણી શહેરની બહાર પહોંચાડતા હોવાનો પણ આક્ષેપ। પાણી સંકટ વચ્ચે પાણી કાપ પણ લાગુ પડાતા પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હોય લોકોને, એવી પરિસ્થિતિ। સોસાયટીઓમાં ઇલીગલ આજવાથી આવેલા પાણીની ચોરીઓ થાય છે, જે વર્ષોથી સમગ્ર તંત્ર અને અધિકારીઓ જાણે છે। તો ત્યાં ગાડી એ ચોરી રોકવા માટે કશું નથી કરી રહ્યા અને નિર્દોષ નાગરિકોની ઘેરે જઈને મોટરો ઉખાડવાની જે વાત છે કાઢવાની, તો એ લોકોને લાઇટ બિલ ભરવાનો કોઈ શોખ નથી એક્સ્ટ્રા વધારાનો। જો તમે પૂરતું પ્રેશરથી પાણી આપશો તો એમને પણ મોટરો ચલાવવાની કોઈ ઈચ્છા નથી। તો એક કહેવત છે કે પૂર આવે ત્યારે પાળ બાંધવા ન જવાય, પરંતુ વડોદરા મનપાના અધિકારીઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે ચોમાસું અને તેને ગણતરીના દિવસો જ બાકી છે અને ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, અને ત્યારે જ શહેરમાં આજવા સરોવરમાં પાણીના સ્તર ઘટી ગયા છે અને મહીસાગરના ફ્રેન્ચ વેલમાંથી રેતી કાઢવાની કામગીરીના કારણે 30 દિવસનો પાણી કાપ પણ લાગુ પડતા લોકોમાં રોષ છે। ત્યારે તંત્રએ તાત્કાલિક બેઠક યોજી પાણીની ઘટને પહોંચી વળવા પ્રયાસ હાથ ધર્યા છે। ખાસ કરીને આજે સભાસદશ્રીઓની રજૂઆત હતી, એમાં ખાસ કરીને લો પ્રેશરના પ્રશ્નો અને અમુક જગ્યામાં પાણી પહોંચતું નથી તેવી રજૂઆતો હતી। તેના અનુસંધાનમાં જે પાણી પુરવઠાનો સ્ટાફ હતો એની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને જે પાણીની ઘટ છે એને કેવી રીતે પહોંચી વળાય એના માટે પાણીના સોર્સના એન્જિનિયર સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઘટને ઝડપથી પહોંચી કરવા એ લોકો પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું। તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે જો આજવા અને મહીસાગરની કામગીરી નહીં કરવામાં આવે તો ચોમાસામાં પૂરની સ્થિતિ વધારે કફોડી બનશે। ત્યારે લોકોને હાલાકી ન પડે તે મુજબનું આયોજન કરીને કામગીરી કરવામાં આવશે। જો આ કામગીરી નહીં કરવામાં આવે તો ચોમાસાની પરિસ્થિતિમાં નદીમાં પાણી આવ્યાથી વધુ પણ અસર થઈ શકે। સતત કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ જો કામગીરી કરે તો ચોમાસામાં પણ સારી રીતે પાણી વિતરણ કરી શકાય। નદીનું પાણીમાં જે રેતી આવતી હોય છે અને એના કારણે જો પંપો જે છે પૂરતા પ્રમાણમાં ચાલે એના માટે જ આ કામગીરી કરવામાં આવે છે। ઉનાળાનો સમય હોય કે કોઈ પણ સમય હોય, પૂર્વ વિસ્તારને ટેન્કરથી પાણી પૂરું પાડતા આજે પાલિકાનું તંત્ર છે તે હજુ પણ આગામી 1 મહિના માટે વડોદરાના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી શકે તે પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે। કારણ કે જે રીતે મહીસાગરની ફ્રેન્ચ વેલમાંથી માટી કાઢવાની કામગીરી એટલે કે પ્રી મોન્સૂનની કામગીરીના નામ પર આગામી 1 મહિના સુધી આ કામગીરી ચાલશે, જેના કારણે પૂર્વ વિસ્તારની લગભગ તમામ ટાંકીઓ, આ સિવાયની જો વાત કરે તો તે પણ અન્ય ટાંકીઓ પર જે કામગીરી છે તેને લઈને પાણી કાપ મૂકવામાં આવશે। પહેલાં અઘોષિત 15 મિનિટનો પાણી કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જાહેર કર્યા પ્રમાણે 1 મહિના સુધીની આ કામગીરી માટે દરરોજ ઓછા સમયે અને ઓછા પ્રેશરથી પાણી મળશે, જેના કારણે વડોદરાના લોકોએ ફરી એક વખત ઉનાળાનો સમય છે, ગરમીનો સમય છે, ત્યારે 1 મહિના સુધી પાણી માટે વલખા મારવા પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।